हेलो नमस्कार मित्रों। आज આપણે 6 જાન્યુઆરીથી કરંટ અફેરની શરૂઆત કરીશું। એ પહેલાં જે પણ મિત્રો નવા છે એ તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લે। આપણે 6 જાન્યુઆરીથી આપણે જોઈએ તો પહેલું જ આપણું જે કરંટ અફેર છે એની આપણે ચર્ચા કરીએ। તો શરૂઆત કરીએ। વાય ભારત મેટર્સ શું છે તમને એક્ઝામમાં પૂછાય તો વિદેશ મંત્રી જે આપણા છે ડૉક્ટર એસ જયશંકર એમનું એક નવું પુસ્તક છે। તમને પૂછાય વાય ભારત મેટર્સ કોનું પુસ્તક છે? જો વિદેશ મંત્રી છે આપણે એમનું નવું પુસ્તક છે। એમાં એમણે શું કર્યું છે કે ભારતમાં વિકાસના રામાયણ સાથે સરખાવવામાં આવ્યો છે, બરાબર। તો ભારતનો જે વિકાસ છે અત્યારે એને રામ રાજ્યની કલ્પના સાથે સરખાવવામાં આવ્યો છે અને છેલ્લા એક દાયકામાં એટલે નરેન્દ્ર મોદી સાહેબની જે સરકાર છે, બરાબર, નરેન્દ્ર મોદી સાહેબની જે સરકાર છે એમના એક દાયકામાં શું પરિવર્તન આવ્યું છે, બરાબર, એની એ ચર્ચા કરે છે, બરાબર। તો તમને પૂછાય કે એસ જયશંકરની પુસ્તકનું નામ શું છે, તો નીચેમાંથી કઈ પુસ્તક એસ જયશંકરની છે? તો તમારે જવાબ આપવાનો છે વાય ઇન્ડિયા મેટર્સ, બરાબર। ત્યાર પછી છે કુનું નેશનલ પાર્ક ચર્ચામાં। તો વારે ઘડીએ જે પણ નેશનલ પાર્ક ચર્ચામાં હોય એ તમારે નેશનલ પાર્કને ખાસ યાદ રાખવાના રહેશે। તો કુનો નેશનલ પાર્ક કેમ ચર્ચામાં હતું? તો કુનો નેશનલ પાર્કમાં જે માદા ચિત્તા છે આશા, એણે 4 બચ્ચાને જન્મ આપેલા ચર્ચામાં હતું, બરાબર। તો કુનો નેશનલ પાર્ક ક્યાં છે? મધ્યપ્રદેશમાં છે। અને કુનો શું છે? કુનો નદી છે એટલે એના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, બરાબર। કુનો ચંબલની સહાયક નદી છે અને કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં છે। ઓકે, તો તમને પૂછાય કે કુનો નેશનલ પાર્ક ક્યાં છે? તો મધ્યપ્રદેશમાં છે। ત્યાર પછીનો જે છે જીઆઈ ટેગને લગતું છે। હું જીઆઈ ટેગનો અલગથી એક લેક્ચર લઈને આવીશ। તો જીઆઈ ટેગ એટલે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ છે, બરાબર। તો આદિ કેકીર આદુની એક પ્રજાતિ છે। ચર્ચામાં પૂછાય કે તમને આદિ કેકીર ચર્ચામાં છે શું? તો આદિ કેકીર એક આદુ છે, એની જિંજીર જેને કહેવાય એની પ્રજાતિ છે, બરાબર। એને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે, બરાબર। તો એ સાથે બીજા 3 જણને જીઆઈ ટેગ આપવામાં આવે છે। 3 અરુણાચલ પ્રદેશ બરાબર છે, 3 અરુણાચલ પ્રદેશ રાજ્યના છે। તો કયા છે? આદિ કેકીર અદરક એટલે કે આદુ, ત્યાર પછી છે તિબ્બતનું જે છે કાલન, બરાબર, અથવા કાલન નિવાસી દ્વારા નિર્મિત કાલન, અને વાંચો સમુદાય દ્વારા નિર્મિત લાકડાની વસ્તુઓ। તો તમને પૂછાય કે ચર્ચામાં રહેલો વાંચો સમુદાય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો એ સંકળાયેલ છે અરુણાચલ પ્રદેશ। તો 3 તમારે યાદ રાખવાના છે, મેચમાં પૂછાય એવા છે। ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભારતમાં પ્રથમ જીઆઈ ટેગ ક્યાં હતું? તો ભારતનું જે પ્રથમ જીઆઈ ટેગ જે છે એ દાર્જિલિંગમાં હતું। દાર્જિલિંગની ચા જે હતી એને સૌપ્રથમ જીઆઈ ટેગ આપવામાં આવ્યું હતું। ત્યાર પછી આપણે આગળ વધીશું વેટલેન્ડ સિટી પ્રમાણન। ઓકે, વેટલેન્ડ સિટી પ્રમાણન જે છે એ ચર્ચામાં હતું, તે છે શું આપણે જોઈએ। તો ભારતના 3 શહેરો ઇન્દોર, ભોપાલ અને ઉદયપુર, બરાબર, ઇન્દોર, ભોપાલ અને ઉદયપુર ને વેટલેન્ડ સિટી પ્રમાણપત્ર એટલે પ્રમાણન માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે, બરાબર। વેટલેન્ડ એટલે આર્દ્રભૂમિ જેને કહેવાય, બરાબર, જે જમીન અને પાણીની જે મિક્સચર છે એ હોય છે, બરાબર, દલદલી પ્રકારની કાદવ પ્રકારની જમીન હોય છે અને જે બહુ મોટા પ્રમાણમાં પશુ પક્ષીઓ અને અન્ય જીવોનો સહારો હોય છે જીવવા માટેનો, અને આજુબાજુની જે પ્રકૃતિ હોય છે એનું સંરક્ષણ કરતું હોય છે, અને આજુબાજુના આવા વેટલેન્ડ જે હોય છે એ આજુબાજુના જે શહેરો ગામ જે હોય છે એમને પીવાનું પૂરું પાણી પણ પૂરું પાડતા હોય છે। તો વેટલેન્ડનો બહુ જ મહત્ત્વનું આખો ટોપિક છે એ હું અલગથી લઈને તમને સમજાવીશ, પણ અહીંયા કયા 3 શહેરોને? તો ઇન્દોર, ભોપાલ અને ઉદયપુર માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે, બરાબર। કેવા શહેરોને પસંદ કરે છે? જેમણે પોતાની આર્દ્રભૂમિ જે કહેવાય, બરાબર, એમની સુરક્ષા માટે કોઈક મહત્ત્વના પગલાં ભર્યા હોય, કોઈક મહત્ત્વના કાર્ય કર્યું હોય, એને વેટલેન્ડ પ્રમાણપત્ર અથવા પ્રમાણન માટે રજૂ કરવામાં આવે છે, પછી એને દરજ્જો આપવામાં આવે છે, બરાબર। હેતુ શું છે? આર્દ્રભૂમિની સુરક્ષા કરવા પ્રોત્સાહન આપવું, બરાબર। અને કોણ કરે છે? આ તો પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન મંત્રાલય જે છાપડું છે એ આ પ્રમાણપત્રના પ્રસ્તાવ રજૂ કરે છે। ઓકે, ત્યાર પછી છે ડીજી યાત્રા શું છે? તાજેતરમાં ચર્ચામાં રહેલું ડીજી યાત્રા શું છે? તો ડીજી શું છે? નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા 1 ડિસેમ્બર 2022ના રોજ એની શરૂઆત કરવામાં આવી હતી, ડીજી યાત્રા એફ, બરાબર। તો તમને આવી રીતે પૂછાય, મંત્રાલય પણ ખાસ યાદ રાખવાના, બરાબર, કયા મંત્રાલય દ્વારા કઈ એપ અથવા યોજનાનું નિરીક્ષણ કરવામાં આવે છે, ખાસ ધ્યાન રાખવાનું, બરાબર। એપના માધ્યમથી ગોપનીયતા તથા સુરક્ષાને લઈને સંદેહ છે
બરાબર. ડેટા સિક્યુરિટી લઈને આ એક પ્રકારનું સંદેહ ઊભો કરે છે લોકોએ કે આ ડીજી યાત્રા જે છે બરાબર એમાં દરેક વ્યક્તિ પોતાના ડેટા ઇનફીડ કરતું હોય છે, તો એ ડેટાની સુરક્ષા માટેના પ્રશ્નો ઊભા થયા છે એટલે એ ચર્ચામાં છે. તો તમને યાદ રાખવાનું કે ડીજી યાત્રા શું છે, તો નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એની શરૂઆત કરે તેવી એપ્લિકેશન હતી બરાબર. અને સુરક્ષાના કારણોસર ગોપનીયતા તથા સુરક્ષાના કારણોસર ચર્ચામાં રહી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે INS ચેન્નાઈ ચર્ચામાં હતું. શા માટે ચર્ચામાં હતું? તમને ખબર છે સોમાલિયા પાસે લીલા નોર્ફ્રોકન હાઇજેક કરવામાં આવ્યું બરાબર. શું છે લીના નોર્ફ્રોકન બરાબર, એક જહાજ છે ને ત્યાં હાઇજેક કરવામાં આવ્યું બરાબર ચાંચિયાઓ દ્વારા, જેને પાયરેટ્સ કહેવાય બરાબર. તો જેમાંથી 21માંથી 15 ભારતીય હતા બરાબર. સોમાલિયા કિનારે આવું ઘણીવાર બનતું હોય છે બરાબર. તો ઇન્ડિયન નેવીના કયા જહાજને એમને બચાવવા માટે મોકલ્યા? તો એ હતા INS ચેન્નાઈને મોકલવામાં આવ્યા હતા. અને INS ચેન્નાઈમાં કયા કમાન્ડો હતા? તો કમાન્ડો મેક્રોસ જેને કહેવામાં આવે છે, તો માર્કોસ બરાબર, માર્કોસ નામના કમાન્ડો હતો એ એમાં હતા એટલે એ ચર્ચામાં હતું. તમને પૂછાય કે INS ચેન્નાઈ બરાબર કોના દ્વારા નિર્મિત છે? તો મજગાંવ આપણું ડોક બરાબર છે એના દ્વારા નિર્માણ પામેલું છે અને સ્ટીલથ ગાઇડેડ મિસાઇલ છે, મિસાઇલ વિધ્વંસક જહાજ છે. તો શોર્ટમાં INS ચેન્નાઈ પૂછાય. અથવા જે સોમાલિયા પાસે જે આપણું લીલા નોર્ફ્રોકન જહાજ હાઇજેક કરવામાં આવ્યું હતું બરાબર, એને કોણે છોડાવ્યું હતું, કોણે એને રેસ્ક્યુ કર્યું હતું? તો INS ચેન્નાઈ બરાબર. ત્યાર પછી જે ડીપ ઓશન મિશન જે છે ભારતનું મહત્વાકાંક્ષી બરાબર, એના વિશે પીટીમાં કદાચ એક પ્રશ્ન પૂછાયેલો છે. તો એ છે શું? તો કોની શરૂઆત છે? તો મંત્રાલય ખાસ યાદ રાખવાના બરાબર. તમને સમુદ્ર મંત્રાલય પૂછેલા તો ના, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા એની શરૂઆત કરવામાં આવી છે. અને હેતુ શું છે? સમુદ્રમાં શોધખોળ કરે છે આપણે રિસર્ચ માટે અને ટેકનોલોજી તથા ક્ષમતાનો વિકાસ કરવો બરાબર. તો કોઈ પણ જે દેશ હોય એની જે 200 માઇલ સુધી બરાબર, સમુદ્રના 200 માઇલ સુધી એને પોતાનો અધિકાર હોય છે, તો એમાં શોધખોળ કરવા માટે એક ટેકનોલોજી વિકસાવવી પડે છે, કારણ કે ત્યાં બહુ દુર્લભ ખનિજો મળતા હોય છે બરાબર. તો એ દુર્લભ ખનિજોની શોધખોળ માટે ત્યાં પેટ્રોલ, ગેસ, ઓઇલ બધું મળતું હોય છે બરાબર. તો એક ટેકનોલોજીની ખાસ જરૂર છે. તો ભારત સરકારે પણ ડીપ ઓશન મિશન ચાલુ કર્યું છે. એમાં સમુદ્રમાં શોધખોળ માટે ટેકનોલોજી તથા ક્ષમતાનો વિકાસ કરવાનો હેતુ છે. તો મંત્રાલય ખાસ યાદ રાખજો, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય બરાબર. અને જે મત્સ્ય છે બરાબર, મત્સ્ય એ પનડુબ્બીનું નિર્માણ કરવામાં આવે છે. કઈ પીટીનો ક્વેશ્ચન છે, કદાચ પીટીમાં પૂછાયેલો છે બરાબર. તો જહાજનું નામ શું હતું? તો જહાજનું નામ એનું નામ છે મત્સ્ય પનડુબ્બી બરાબર, મત્સ્ય પનડુબ્બી. અને મત્સ્ય ટાઇટેનિક મિશ્રણ ધાતુથી નિર્માણ પામેલ છે. ઓકે. ત્યાર પછી આપણે 7 અને 8 જાન્યુઆરીના કરંટ અફેર જોઈશું. તો તમિલનાડુ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ જે કરવામાં આવી, જેમ આપણે ગુજરાતમાં કરીએ છીએ બરાબર, હમણાં જ પતી છે, એવી રીતે એ લોકો પણ ગ્લોબલ એટલે વિશ્વમાંથી જુદા જુદા લોકોને તમિલનાડુમાં બોલાવે છે બરાબર. 2 દિવસનું મિટિંગ હોય છે, એક જાતનું આયોજન ચેન્નઈ ટ્રેડ સેન્ટરમાં. આ 3જું સંસ્કરણ છે. ટોટલ 9 ભાગીદાર અને 36થી વધુ દેશોએ ભાગ લીધો. પ્રથમ સંસ્કરણ 2015 બરાબર, ત્રીજું 2019 બરાબર. ફોકસ શું છે? તમિલનાડુને $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થાવાળું રાજ્ય બનાવવું. ઓકે. તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે ગુજરાતને કેટલી ટ્રિલિયન અર્થવ્યવસ્થાવાળું રાજ્ય બનાવવાની ગુજરાત સરકારની એક જાતની પ્રતિજ્ઞા છે. ઓકે. ત્યાર પછી જે કાશ્મીરી લિપિને બચાવવાના પ્રયાસ, તો કાશ્મીરી લિપિ જે લુપ્ત થઈ રહી છે એને બચાવવાના પ્રયાસ કરી રહી છે સરકાર બરાબર. તો ગૂગલ ટ્રાન્સલેટમાં એને એડ કરવામાં આવી છે બરાબર. વર્તમાનમાં માત્ર 5 લોકો જ તેને લખી બોલી શકે છે. માઇક્રોસોફ્ટ તથા ગૂગલ જેવી ટેક કંપની આ ભાષાને બચાવવાના પ્રયત્ન કરશે. તો કઈ 2 તમને પૂછી શકે? તો માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી 2 કંપનીઓ એને બચાવવાના પ્રયાસ કરી રહી છે બરાબર. તો ભાષા લુપ્ત થવી એ બહુ મોટી વાત કહેવાય. ત્યાર પછી આદિત્ય એલબેન ખાસું ચર્ચામાં હતું. પીટીમાં પણ લાસ્ટ પીટીમાં પણ આ પ્રશ્ન પૂછાયો છે આદિત્ય એલને લગતો, તમે જરા ચેકઆઉટ કરી લેજો. તો આદિત્ય એલ1 શું છે? તો ભારતનું પ્રથમ સોલાર મિશન છે બરાબર. સૂર્ય સુધી મોકલવાનું આપણું મિશન છે. એકદમ સૂર્યને ટચ નહીં થાય એનાથી દૂર ઘણું હશે. તો તાજેતરમાં તે L1 પોઈન્ટના હેલો ઓર્બિટર પર પહોંચી ગયું છે, જ્યાં એનું ડેસ્ટિનેશન હતું બરાબર. ત્યાં L1 પોઈન્ટ પર પહોંચી ગયું છે, હેલો ઓર્બિટર પર. અને ઉદ્દેશ્ય શું છે? તો સૂર્યના ક્રોમોસ્ફિયર તથા કોરોના, કદાચ આ જે ક્રોમોસ્ફિયરનો જ લગભગ પ્રશ્ન હતો. તો ક્રોમોસ્ફિયર તથા કોરોના સૌર વાતાવરણનું નિરીક્ષણ કરવું એનો મુખ્ય હેતુ હતો. તો તમે પૂછાય કે આદિત્ય L1નો મુખ્ય હેતુ શું હતો? તો સૂર્યના જે ક્રોમોસ્ફિયર છે તથા તેના કોરોના જે બાહ્ય ભાગ છે
તેના સૌર વાતાવરણનું નિરીક્ષણ કરવું. તેનાથી શું થશે કે સૂર્યની ઉત્પત્તિ સાથે સાથે પૃથ્વીની ઉત્પત્તિ અને અન્ય જે ગ્રહો છે એની ઉત્પત્તિનો આપણને ખાસો ક્લિયર આઈડિયા આવી શકશે. ઓકે, ત્યાર પછી આગળ વધીએ તો સુચેતા સતીશ છે તો કેમ ચર્ચામાં હતા? બરાબર, એક પર્સનાલિટી છે. તો કેરળની ગાયિકા છે, ચર્ચામાં હતા. તો એમણે એક રેકોર્ડ કર્યો છે કે 140 ભાષાઓમાં એમણે ગીત ગાયું છે. બરાબર, 140 ભાષાઓમાં એમણે સિંગિંગ કર્યું છે. એના કારણે ગિનિસ બુક વર્લ્ડમાં એમનું નામ આવ્યું છે. એટલા માટે એ ચર્ચામાં હતા. તો તમને પૂછાય કે નીચેમાંથી કોણે સતત 140 કલાક સુધી સતત 140 ભાષાઓમાં ગીત ગાવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે? તો સુચેતા સતીશ. કઈ રાજ્યના છે? કેરળી ગાયિકા. ત્યાર પછી જે ભારતની પ્રથમ મહિલા સૈનિક શાળા ક્યાં ખોલવામાં આવી છે? તો મથુરા વૃંદાવનમાં ખોલવામાં આવી. બરાબર, સંબિત ગુરુકુલમ ગર્લ્સ સૈનિક આવી ભારતની પ્રથમ મહિલા સૈનિક શાળા. તો મથુરાના જે વૃંદાવન છે ત્યાં સંબિત ગુરુકુલમ ગર્લ્સ સૈનિક સ્કૂલ ખોલવામાં આવી છે. ત્યાર પછી છે 9મી જાન્યુઆરી આપણે પહોંચ્યા શ્રીલંકા. કેમ ચર્ચામાં? તો તાજેતરમાં શ્રીલંકા તેના જળ ક્ષેત્રમાં કોઈ પણ વિદેશી જહાજ, બરાબર, અનુસંધાન જહાજ, જે કોમર્શિયલ જહાજ એમને આવવા દેશે, પણ જે જેમાં આપણે રિસર્ચ અને ખનન માટે જે જહાજો છે એના પર પ્રતિબંધ મૂકી દીધો છે. આનું મુખ્ય કારણ શું છે કે ચાઇના જેવી શક્તિઓને અટકાવવાનો એક પ્રયાસ છે. કારણ કે એમને ઇન્ટરનલ પણ બહુ પ્રજાનું અને અન્ય વિપક્ષોનું દબાણ હતું કે ચાઇના ફેવર વધુ કરી રહ્યું છે, એના કારણે દેવામાં હતું. પ્લસ ભારતનું પણ એક ઇન્ટરનેશનલ પ્રેશરના કારણે એમણે આ પગલું લીધું એવું માનવામાં આવે છે. ઓકે, કારણ કે શ્રીલંકા આપણી ખૂબ જ નજીકનો દેશ છે. તો જો ચાઇના ત્યાં પોતાનો અધિકાર જમાવે તો આપણી જે સંપ્રભુતા અને આપણી જે સુરક્ષા છે, બરાબર, એના પર પ્રશ્ન સર્જાયું છે. બરાબર, તો એક વેલકમિંગ સ્ટેપ કહી શકાય શ્રીલંકાનું. ત્યાર પછી છે MS સ્વામિનાથન પુરસ્કાર આપવામાં આવ્યો. તો કેટલામું સંસ્કરણ હતું? તો આ 14મું સંસ્કરણ હતું. બરાબર, કેટલામું? તો 14મું સંસ્કરણ હતું. બરાબર, હરિયાણાના કોને આપવામાં આવ્યું? પ્રોફેસર BR કંબોજને. શા માટે? કૃષિ ક્ષેત્ર માટે આપવામાં આવ્યું છે. બરાબર, તો ગ્વાલિયરમાં આયોજિત વર્લ્ડ આંતરરાષ્ટ્રીય સંમેલન વખતે આપવામાં આવ્યો હતો MS સ્વામિનાથન પુરસ્કાર. તો તમારે કોમેન્ટ બોક્સમાં મેં જગ્યા એટલા માટે છોડી છે કે તમારે સર્ચ કરીને જણાવજો કે MS સ્વામિનાથન પુરસ્કાર ક્યારથી આપવામાં શરૂઆત થઈ છે. ઓકે, ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ 2024. ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ 2024 ચર્ચામાં હતો. તો કેટલામું સંસ્કરણ હતું? આનું પણ 81મું સંસ્કરણ હતું. બેસ્ટ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલનને એમના જે ઓપનહાઇમર જે મૂવી છે, બરાબર, પરમાણુને લગતું એ મૂવી છે, એના માટે આપણે બહુ મસ્ત મૂવી છે, પણ જોજો. બેસ્ટ એક્ટર ઇન ડ્રામા, બરાબર, સિલિયન મર્ફી, એ પણ ઓપનહાઇમર માટે જ એમને આપવામાં આવ્યો. બેસ્ટ મોશન એનિમેશન ફિલ્મ ધ બોય એન્ડ ધ હેરોન, બરાબર, ધ બોય એન્ડ ધ હેરોન, બરાબર. અને બેસ્ટ ફિલ્મ જે હતી એ ઓપનહાઇમરને જ મળ્યો છે. તો ધ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024 એકવાર તમે નજર નાખી લેજો. ત્યાર પછી સર્વશ્રેષ્ઠ ઇનોવેશન પુરસ્કાર કોને આપવામાં આવ્યો? તો સ્વામિત્વ યોજના, બરાબર, ને સ્વામિત્વ યોજના જે છે એને સર્વશ્રેષ્ઠ ઇનોવેશન એવોર્ડ આપવામાં આવ્યો છે. અને સ્વામિત્વ યોજના કોના મંત્રાલય હેઠળ છે? તો પંચાયતી રાજ મંત્રાલયની, બરાબર, હેઠળ છે. તો પંચાયતી રાજ મંત્રાલયને સન્માનિત કરવામાં આવી. ઓબ્વિયસલી કોમેન્ટ બોક્સમાં તમારે 2 વસ્તુ જણાવવાની છે. એક તો છે સ્વામિત્વ શું છે, એનું પૂરું નામ, બરાબર. એક તો સ્વામિત્વનું પૂરું નામ, અને બીજું સ્વામિત્વ યોજના શા માટે શરૂ કરવામાં આવી હતી, અને સ્વામિત્વ યોજનાનું શરૂઆતનું વર્ષ. આ 3 કોમેન્ટ બોક્સમાં તમે જણાવશો. ત્યાર પછીનો પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ મારુત. તો પ્રોજેક્ટ મારુત કોનો પ્રોજેક્ટ છે? તો પ્રોજેક્ટ મારુત છે ભારતીય વાયુસેનાનો પ્રોજેક્ટ છે. અને ભારતમાં પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન જે છે HF-24 મારુત. તમને પૂછાય HF-24 મારુત શું છે? બરાબર, તો ભારતીય પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન છે, બરાબર, એના મેં વિકસાવવામાં આવ્યું છે. ત્યાર પછી આપણે જોઈશું 10મી જાન્યુઆરી મેપલ્સ એપ ચર્ચામાં હતી. તો શા માટે હતી? તો આ પંજાબ સરકારની એક એપ્લિકેશન છે અને દુર્ઘટના ટાળવા માટે, બરાબર, જે બ્લેક સ્પોટ હોય, બરાબર, દર વર્ષે કેટલા લોકો દુર્ઘટનાના કારણે મૃત્યુ પામે છે, બ્રેન ડેડ થઈ જાય છે અથવા તો વિકલાંગ થઈ જાય છે. તો આ દુર્ઘટનાને ટાળવા માટે પ્રથમ રાજ્ય બન્યું છે કે જેણે આ પ્રકારની એપ
વિકસાવી છે, બરાબર. મેપલ્સમાં શું છે, મેપ માય ઇન્ડિયા દ્વારા વિકસિત એક નેવિગેશન એપ છે અને સડક સુરક્ષા બળ પહેલનો હિસ્સો છે. સડક સુરક્ષા બળની જે પહેલ છે એનો આ એક હિસ્સો છે અને એ હિસ્સાનો એ મેપલ્સ એપ વિકસાવવામાં આવી છે. તો મુખ્ય હેતુ એને શું છે, માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવો, બરાબર. તો મેપલ્સ તમને પૂછે શું છે, કોમેન્ટ બોક્સ ઓપ્શન એવું આપે કે એક પરિવહનની એપ છે, સડક દુર્ઘટના ઘટાડવાની એપ છે, બરાબર. વાહન વ્યવહાર ક્યાં જામ છે એની એપ છે, આવું બધું પૂછાય તો ના, સડક દુર્ઘટના ઘટાડવાની એપ છે. કયા સરકારની છે? પંજાબ સરકારની છે. ત્યાર પછી શેખ હસીના ચર્ચામાં હતા. શેખ હસીના યુનાઇટેડ બાંગ્લાદેશના જે પીએમ છે, કેટલામી વખત સતત 5મી વખત એમણે પીએમ બન્યા બાંગ્લાદેશમાં, બરાબર. આજીત સાથે સૌથી વધુ લાંબા સમય સુધી બાંગ્લાદેશના પીએમ, બરાબર. બાંગ્લાદેશના ખરા છે પણ કોઈ પણ દેશના સૌથી વધુ લાંબા સમય સુધી, બરાબર, પીએમ પદે રહેનાર પ્રથમ મહિલા બન્યા છે, બરાબર. સતત 5મી વખત. બાંગ્લાદેશ શું છે તો દક્ષિણ એશિયાનો દેશ છે, ભારતનો પડોશી દેશ છે, ભારતના ઉત્તર પૂર્વમાં છે અને ગંગા જમના ડેલ્ટામાં સ્થિત છે. ભારતના કેટલા રાજ્યો સાથે એની સરહદ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, કારણ કે આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે ખાસ મિત્રોને વિનંતી કે જે જોઈ રહ્યા છે એ ટ્રાય તો કરે. હું સમજુ છું કે મારું કન્ટેન્ટ એક ક્વોલિટીનું નથી જે તમને યુટ્યુબ ઉપર જોવાની આદત છે, મોટી મોટી સ્ક્રીન ને પેલા ડાયગ્રામ ને બધું. હું પણ મારી મેન્સની એક્ઝામ છે એમાંથી સમય કાઢીને તમારા માટે આવી રહ્યો છું, બરાબર. તો તમારે જે પણ મિત્રો જોઈ રહ્યા છે એમની ફરજ બને છે કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી. જેને ઓલરેડી સબસ્ક્રાઈબ કરી છે એ બીજામાં શેર કરી, બીજા જોડે લાઇક અને શેર કરાવડાવે તો જસ્ટ પ્રોત્સાહન મળે એટલા માટે, ઓકે. ત્યાર પછી છે હિમદીપડો, તો સ્નો લેપર્ડ જેને અંગ્રેજીમાં કહે છે. તો તાજેતરમાં જે કિર્ગિસ્તાન છે, કિર્ગિસ્તાન જે દેશ છે એને દીપડાને તેનો રાષ્ટ્રીય પ્રાણી, બરાબર, ચિહ્ન ઘોષિત કર્યું છે, બરાબર. તો એક્ઝામમાં પૂછાય કે કયા દેશે પોતાનું રાષ્ટ્રીય પ્રાણી કે ચિહ્ન ઘોષિત કર્યું છે, તો કિર્ગિસ્તાન, બરાબર. તેને ગ્રેસ્ટ ઓફ ધ માઉન્ટેન કહેવામાં આવે છે, પર્વતોનું ભૂત કહેવામાં આવે છે, કારણ કે માઉન્ટેન પર વધારે રહે છે. રહેઠાણ મધ્ય તથા દક્ષિણી એશિયાના પર્વતીય ક્ષેત્રોમાં એને ફાવે છે, બરાબર. હિમદીપડો ધરાવતા દેશોની યાદી જોઈ લો, ઘણા બધા છે. તો ભારત, પાકિસ્તાન, કઝાકસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, ચીન, મોંગોલિયા, રૂસ, તાજિકિસ્તાન, બરાબર. તો ભારતમાં ખાસ ક્યાં જોવા મળે છે તો પર્વતીય પ્રદેશો કયા કયા યાદ રાખવાના? લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, બરાબર, ઉત્તરાખંડ, સિક્કિમ તથા અરુણાચલ પ્રદેશ જે આપણા પર્વતીય રાજ્યો છે એમાં જોવા મળે છે, ઓકે. ત્યાર પછી છે ઉસ્તાદ રાશિદ ખાન ચર્ચામાં હતા. તો કયા ઘરાનાના હતા? ઘરાના આવી રીતે પૂછાતા હોય છે. ગ્વાલિયર ઘરાનાના ઉસ્તાદ રાશિદ ખાન હતા. તાજેતરમાં કેન્સરથી તેમનું અવસાન થયું એટલે ચર્ચામાં હતા. તો ઉસ્તાદ રાશિદ ખાન શા માટે ચર્ચામાં હતા? કયા ઘરાનાના હતા? તો ગ્વાલિયર ઘરાનાના હતા. પછી ફ્રાન્જ બેન્કન બાઉલ શું છે? ફ્રાન્જ બેન્કન બાઉલ 78 વર્ષે એમનું અવસાન થયું છે અને જર્મનીના પૂર્વ ફૂટબોલર છે અને તેમનું નામ ધ કેસર હતું. ધ કેસર એટલે ધ સમ્રાટ, બરાબર. એમનું શું નામ હતું? ધ કેસર. ત્યાર પછી આપણે આગળ વધીએ. ગેબ્રિયલ એટલ શું હતું એ બી ચર્ચામાં છે. તો ખાસ મહત્વનો પ્રશ્ન છે. ગેબ્રિયલ એટલ તો શું છે? તો સૌપ્રથમ સમલૈંગિક કોણ છે? સૌપ્રથમ સમલૈંગિક પ્રધાનમંત્રી ફ્રાન્સના. જો આ સરકાર ફોરેન જે કલ્ચર કેટલું આગળ છે, આપણે જે સમલૈંગિક હોય અથવા તો ટ્રાન્સજેન્ડર હોય એમને સન્માનની દ્રષ્ટિથી જોતા બી નથી, બરાબર. એમના કેવા નામો પાડીને એમને ખીજાય છે, જ્યારે પૂર્વના દેશો સામાજિક ન્યાયમાં વધુ માને છે, બરાબર. એટલા માટે તમે જો કે કોઈક સમલૈંગિક વ્યક્તિ પણ પ્રધાનમંત્રી બને છે, બરાબર. અને ફ્રાન્સના સૌથી નાની ઉંમરના પ્રધાનમંત્રી પણ છે, ઓકે. પ્રથમ સમલૈંગિક ખરા પણ પૂર્વ સૌથી નાની ઉંમરના, અને એની પહેલાં કોણ હતા? પ્રધાનમંત્રી એલિઝાબેથ બોર્ન, બરાબર. હવે ઈ સમૃદ્ધિ પોર્ટલ, આ પોર્ટલ ઘણી વખત ચર્ચામાં હોય છે. પોર્ટલ અને એપ ખાસ યાદ રાખવી. તો તુવેર દાળથી સંબંધિત પોર્ટલ છે. દલહન જેને ગુજરાતીમાં આપણે દાળ કહીએ છીએ, એના ક્ષેત્રમાં 2027 સુધીમાં આત્મનિર્ભર હતું. તો ખાસ વર્ષ યાદ રાખજો. વર્ષમાં તમને કન્ફ્યુઝ કરશે 2030 સુધી, 2035 સુધી, 2025 સુધી. તો ના, 2027 સુધીમાં આત્મનિર્ભર બનવાનું સપનું છે, ભારતનું લક્ષ્ય છે. આ પોર્ટલ અન્વયે દાળોની ખરીદ વેચાણ તથા ચૂકવણીની પ્રક્રિયા સરળ બનશે. એક પોર્ટલ બનાવ્યું છે તમે જેમ એમેઝોન છે એ રીતે, બરાબર. તમે ઓર્ડર કરી શકો, ખરીદી કરો અને ચૂકવણી કરો, વેરી ઇઝી, ઓકે. પછી ચર્ચામાં હતું સોહરાઈ પેઇન્ટિંગ. શું ચર્ચામાં હતું? સોહરાઈ પેઇન્ટિંગ. તો તમને પૂછાય છે કે આ સોહરાઈ પેઇન્ટિંગ
કાર્યશાળાનું આયોજન પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યું. સોહરાઈ પેઇન્ટિંગ ક્યાંની છે? તો મુખ્યત્વે ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. બરાબર. હજારીબાગ આ પેઇન્ટિંગ માટે જાણીતું સ્થળ છે અને એને જીઆઈ ટેગ પણ મળેલ છે. અને તેમાં શું હોય છે? તો કોઈ પણ પેઇન્ટિંગમાં ભાવ વ્યક્ત થતા હોય તો તેમાં પશુ, પક્ષી, વનસ્પતિનું જીવંત નિરૂપણ કરવામાં આવે છે. અને કઈ જ્ઞાતિઓ અથવા તો ટ્રાઇબલ્સ? તો કુર્મી, સંથાલ, મુંડા, ઉરાવ, ગઢવાલ, બરાબર, જનજાતિઓની મહિલા, ખાસ યાદ રાખજો મહિલાઓ આ ચિત્રો દોરે છે. સોહરાઈ ઉત્સવ પણ મનાવવામાં આવે છે. તો તમને પૂછે સોહરાઈ પેઇન્ટિંગ, તો મોટે ભાગે પશ્ચિમ બંગાળ, ઝારખંડ જેવા ઉત્તર પૂર્વના રાજ્યોમાં, ઓડિશામાં, બરાબર, ઉજવવામાં આવે છે. પેઇન્ટિંગ કરવામાં આવે છે મહિલાઓ દ્વારા. તો કુર્મી, સંથાલ, મુંડા, ઉરાવ, ગઢવાલ જે જાતિઓ છે, બરાબર, એમના દ્વારા કરવામાં આવે છે, ખાસ કરીને મહિલાઓ દ્વારા. ત્યાર પછી આપણે 11th જાન્યુઆરી સુધી જઈએ તો તૈલોદ્રીપ સમૂહ, ખાસ જિયોગ્રાફી મેપિંગના પ્રશ્નો ઘણા બધા હોય છે, તો તમે એક મેપિંગ બેસાડી દો અને રોજ મેપિંગની પ્રેક્ટિસ કરો. તો તૈલોદ્રીપ સમૂહ શા માટે ચર્ચામાં હતું? બરાબર. તો જે તૈલોદ્રીપ સમૂહ જે હતું એ ઇન્ડોનેશિયામાં છે. ક્યાં છે? ઇન્ડોનેશિયામાં. અને ઇન્ડોનેશિયામાં કેમ ચર્ચામાં હતું? તો એમાં ભૂકંપ આવ્યો, 6.7ની તીવ્રતાનો જે ભૂકંપ આવ્યો હતો એના કારણે ચર્ચામાં હતું. અને તૈલોદ્રીપ સમૂહ શું છે? ઉત્તરીય ઇન્ડોનેશિયાનો એક ભાગ છે. અને ઇન્ડોનેશિયા ક્યાં છે? હિન્દ મહાસાગરમાં છે અને પ્રશાંત મહાસાગરની વચ્ચે સ્થિત દ્વીપ સમૂહ છે. હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરની વચ્ચે સ્થિત એક દ્વીપ સમૂહ છે, જે દુનિયાની સૌથી મોટી વસ્તી ધરાવતો દ્વીપ સમૂહ છે. બરાબર. ચોથો સૌથી મોટો વસ્તી ધરાવતો દેશ છે. બરાબર. ચોથો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ઇન્ડોનેશિયા છે. તો તૈલોદ્રીપ સમૂહ ક્યાંનો ભાગ છે? તો ઇન્ડોનેશિયાનો, ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી ગ્રીસ ચર્ચામાં હતું. ગ્રીસ એક રૂઢિવાદી દેશ છે, છતાં પણ એને ચર્ચામાં હતું કારણ કે એને સમલૈંગિક વિવાહને માન્યતા આપી. બરાબર. ગ્રીસના જે પ્રધાનમંત્રી હતા ડિયાક્રોસ મિત્સોકીએ ગ્રીસમાં સમલૈંગિક વિવાહને વૈધ ઘોષિત કરવાની જાહેરાત કરી. જોકે તેમને સેરેગોસની નિમણૂક આપવામાં નહીં આવે. બરાબર. તો ગ્રીસની રાજધાની અને કરન્સી તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે, ખાસ ધ્યાન રાખજો. શેરિંગ ટોલ્બે, બરાબર. તો કેમ ચર્ચામાં હતા? તો ભૂટાનના નવા પ્રધાનમંત્રી છે. બરાબર. અને ભૂટાનના લેન્ડલોડ કન્ટ્રી છે. લેન્ડલોક્ડ એટલે શું હું તમને સમજાવું. તો આ ભારત છે. બરાબર. તો ભારતની બાજુ દરિયો છે. પછી આ બાજુ આ બધી જગ્યાએ શું છે? દેશ છે, પણ કેવા છે? જમીનની સીમાવાળા. બરાબર. એટલે ભારતમાં જમીનની સીમા પણ છે અને દરિયાઈ સીમા પણ છે. પણ જે દેશ, ધારો કે આપણે જોઈએ ભૂટાન, આપણે જસ્ટ કલ્પના કરીએ ભૂટાન, તો ચીન, ભારત, બરાબર, જેવા દેશોથી ઘેરાયેલો છે, ક્યાંય એની દરિયાઈ સીમા નથી. તો જે દેશની દરિયાઈ સીમા ના હોય એટલે લેન્ડ લોકડ કન્ટ્રી કહેવામાં આવે છે. તમારે મને જણાવવાનું છે કે એની ભારત અને ચીન સાથેની છે સિક્કિમ સાથે. બરાબર. ભારતની એકમાત્ર રાજ્ય સીમા શેર કરે છે સિક્કિમ. બરાબર. અને નાણું શું છે તમારે મને જણાવવાનું છે. રાજધાની એની થિમ્પુ છે. ત્યાર પછી છે હૈતી સમુદાય. હમણાં ચર્ચામાં હતું. તો યમનનો એક સ્થાનિક સમુદાય છે. બરાબર. તે શું કરે છે? હમણાં જોયું કે ગાઝામાં ઇઝરાયલના યુદ્ધના વિરોધમાં ઈરાન સમર્થિત જૂથ છે. તે યમનમાં અલ્પસંખ્યક શિયા જેદી સમુદાયના છે. અને સમૂહનું નામ અભિયાનના સંસ્થાપક અલી હુસૈન દુતી, બરાબર, હુસૈન અલી દુતીના નામ પરથી રાખવામાં આવ્યું છે. હોતી અથવા હુતી. બરાબર. તો ઘણા હોતી કહે છે ઉચ્ચારણના કારણે. બરાબર. તો હુસૈન અલ હુતીના નામ પરથી હૈતી સમુદાયનું નામ આપવામાં આવ્યું છે. ત્યાર પછી ઉદંતી સીતાનદી ટાઈગર રિઝર્વ. તો આ શું છે? ઉદંતી સીતાનદી ટાઈગર રિઝર્વ એટલે ટાઈગર નેશનલ પાર્ક છે. ક્યાં છે? છત્તીસગઢના ગરિયાબાદ જિલ્લામાં છે. બરાબર. ગરિયાબંધ જિલ્લામાં છે અને બફર ક્ષેત્રમાં થતા અતિક્રમણને કારણે ચર્ચામાં છે. તો હું એક આખો અલગથી લેક્ચર લઈશ કે જેમાં છેલ્લા 6-7 મહિનામાં ચર્ચામાં રહેલા તમામ નેશનલ પાર્કની આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી છે ઇન્ડસ ફૂડ 24 પ્રદર્શની. એ ક્યાં યોજવામાં આવી? તો તાજેતરમાં ગ્રેટર નોઈડામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા તો પૂછાય છે કોણે કરી? તો પિયુષ ગોયલજીએ કરી. બરાબર. 7મું સંસ્કરણ હતું અને ભારતના જૈવિક તથા વિવિધ ખાદ્ય પારિસ્થિતિક તંત્રને પ્રદર્શિત કરવાનું ફૂડ, ભારતના જે વિવિધ પ્રકારના ફૂડ છે એનું પ્રદર્શન કરવાનો હેતુ હતો. અને એનું મુખ્ય આયોજન ભારતીય વ્યાપાર સંબંધન પરિષદ તથા વાણિજ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
ખાસ યાદ રાખજો. કોના દ્વારા? તો ભારતીય વેપાર સંબંધન પરિષદ અને વાણિજ્ય વિભાગ દ્વારા એનું કરવામાં આવ્યું હતું. ફૂડ ઇન્ડસ ફૂડ 24, બરાબર. શા માટે? તો ભારતના જે પણ ફૂડ છે, ફૂડ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2013 ક્યાં યોજાયો? તો હરિયાણામાં યોજાયો, હરિયાણા ફરીદાબાદમાં, બરાબર. 17 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી, બરાબર. 9મું સંસ્કરણ હતું અને 2015થી શરૂ થયો છે. તો થીમ શું હતું? અમૃતકાળમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનું સાર્વજનિક આઉટરીચ, બધા સુધી એની પહોંચ થાય, બરાબર. વિજ્ઞાન તથા સાયન્સ એન્ડ ટેકનોલોજીની દરેક સુધી પહોંચ બને એવી થીમ રાખવામાં આવી હતી. તો ક્યાં યોજાય? તો હરિયાણાના ફરીદાબાદમાં. ત્યાર પછી જે સંસદ રત્ન પુરસ્કાર જે સંસદ દ્વારા શ્રેષ્ઠ સાંસદોને આપવામાં આવે છે, શ્રેષ્ઠ કાર્ય કરનારા સાંસદોને, તો સુકાંત મુજુમદારને સન્માનિત કરવામાં આવ્યા હતા, બરાબર. પ્રતિવર્ષ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સાંસદને, આ ઉપરાંત એકનાથ શિંદે શિવસેનાના, સુધીર ગુપ્તા ભાજપાના, અનમોલ રામસિંહ રાકપાના, બરાબર, અને કુલદીપ રાય શર્મા કોંગ્રેસના, આટલા લોકોને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા, પોતાના સંસદીય વિસ્તારમાં સારી પ્રજાલક્ષી કામગીરી કરવાના કારણે આપવામાં આવે છે. વર્ષ 2013 સૌથી વધુ ગરમ વર્ષ હતું. આ શું કહેવાય? ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટનું એક ઉદાહરણ છે, બરાબર. તમે એસએમઆરને ટાંકી શકો છો, બરાબર. એકચ્યુઅલી ગ્લોબલ વોર્મિંગ નહીં, પણ તારક મહેતામાં એક ડાયલોગ હોય છે, ગ્લોબલ વોર્નિંગ છે, વોર્મિંગ નથી, ગ્લોબલ વોર્નિંગ છે, બરાબર. તો યુરોપીય સંઘની કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ સંસ્થાનો એક અહેવાલ છે. સંસ્થા કઈ રાખજો? યુરોપીય સંઘની કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ સંસ્થાનો અહેવાલ. વર્ષ 2023 પાછલા 1 લાખ વર્ષમાં સૌથી વધુ વર્ષ ગરમ રહ્યું, સૌથી વધુ ગરમ વર્ષ, બરાબર. 1 લાખ વર્ષમાં સૌથી વધુ ગરમ વર્ષ 2023 રહ્યું, બરાબર. ખાસ યાદ રાખજો. હવે 12મી જાન્યુઆરી આપણે જોઈ લઈએ, પછી સમાપ્ત કરીએ લેક્ચર, પણ અડધો કલાકનું થઈ ગયું છે. તો 12મી જાન્યુઆરીના કરંટ અફેર. વિશ્વ હિન્દી સંમેલન ક્યાં યોજાયું? તો 10 જાન્યુઆરીના રોજ યોજાયું. તમારે ખાસ યાદ રાખવાનું, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી સંમેલન. વર્ષ 2024 હિન્દી પારંપરિક જ્ઞાન તથા કૃત્રિમ બુદ્ધિમત્તાને જોડવું. કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે AI પ્લસ પારંપરિક જ્ઞાન બંનેનું સંયોજન કરવું, બરાબર. તો તમારે સૌપ્રથમ જણાવવાનું છે કે વિશ્વ હિન્દી સંમેલન સૌપ્રથમ ક્યાં યોજાયું હતું અને શા માટે યોજવામાં આવે છે. પછી મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક જે કહેવાય છે એ ખૂબ જ ચર્ચામાં તો હમણાં. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? અટલ સેતુ. એક્ઝામમાં પૂછાઈ શકે છે. તે ભારતના સમુદ્ર પર બનેલો સૌથી મોટો પુલ છે અને તે દક્ષિણ મુંબઈને નવી મુંબઈ સાથે જોડે છે. તો એક્ઝામમાં આટલું પૂછાઈ શકે છે કે મુંબઈ ટ્રાન્સ હાર્બર વિશે કઈ બાબતો સાચી છે. તેનું નામ બદલીને અટલ સેતુની જગ્યાએ અજોડ સેતુ અથવા તો સુરક્ષા સેતુ એવું કંઈક કરવામાં આવ્યું છે. ભારતમાં સમુદ્ર પર બનેલો સૌથી મોટો પુલ છે, તો બીજા નંબરનો સૌથી મોટો પુલ છે, આવું પૂછાઈ શકે છે. દક્ષિણ ભારતને નવી મુંબઈ સાથે જોડે છે, બરાબર. તો ખાસ યાદ રાખવું. ત્યાર પછી લાંજિયા સોરા પેઇન્ટિંગ, બરાબર. શું છે લાંજિયા સોરા પેઇન્ટિંગ? તો આ પ્રકારની પેઇન્ટિંગ ખાસ યાદ રાખવાની છે. તો આગળ પણ એક પેઇન્ટિંગ ગઈ હતી, બરાબર. તો લાંજિયા સોરા પેઇન્ટિંગ જે છે એ ક્યાંની છે? એ છે ઓડિશાની. કેવી છે? ભીંત ચિત્રકળા. ભીંત એટલે દિવાલો પર દોરવાની, બરાબર. લાંજિયા સોરા ઓડિશાની જનજાતિ છે, બરાબર. કોણ છે? લાંજિયા સોરા શું છે? તો ઓડિશાની જનજાતિ છે, બરાબર. PVGTમાં એનો સમાવેશ થાય છે, બરાબર. ખૂબ જ સંવેદનશીલ જનજાતિઓ હોય તો એને PVGT જનજાતિમાં એડ કરવામાં આવે છે એના સંરક્ષણ માટે. તો પોતાના દેવતા તથા પૂર્વજોનો આભાર માનવા માટે ઘરની દિવાલો પર ચિત્રો દોરવામાં આવે છે, બરાબર. તો કોણ? ખાસ કરીને આદિવાદી માણસ, વૃક્ષ, જાનવર, પક્ષી, સૂર્યના ચિત્રો વગેરે હોય છે. તો તમને એક્ઝામમાં પૂછાય લાંજિયા સોરા કયા રાજ્યની પેઇન્ટિંગ છે? તો ઓડિશાની પેઇન્ટિંગ છે. ICD-11 શું હતું? ચર્ચામાં હતું તાજેતરમાં. તો ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ પારંપરિક ચિકિત્સા મોડેલ ટુ લોન્ચ, બરાબર. તો એનું આખું નામ શું છે? ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ. એનું જે મોડલ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે, ચિકિત્સા ક્ષેત્રનું છે. અને આયુર્વેદિક સિદ્ધ થતા યુનાની જે જુદી જુદી સ્વાસ્થ્ય પ્રણાલીઓ, જે દવા કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે, બરાબર. આયુર્વેદ, યુનાની તથા સિદ્ધ, તેના આધારિત સૌથી રોગોથી સંબંધિત ડેટા તથા શબ્દાવલીનો એમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વિશ્વ ધરોહર સમિતિનું સત્ર ક્યાં આયોજન કરવાનું છે? લાસ્ટ ક્વેશ્ચન છે. તો વિશ્વ ધરોહર સમિતિનું જે સત્ર છે 46મું સત્ર ભારતમાં દિલ્હીમાં આયોજન એનું કરવામાં આવ્યું હતું. ઓકે. તો સૌપ્રથમ ક્યાં હતું? તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો
12 જાન્યુઆરી સુધીના કરંટ અફેર સમાપ્ત થયા છે. તમામ મિત્રોને ફરીથી વિનંતી કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરીથી મળીશું નવા લેક્ચરમાં. ટિલ ધેન